બોટાદની સોની બજારમાંથી હાલ ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે। સોના ચાંદીના ભાવમાં સતત થઈ રહેલા વધારાના કારણે બોટાદનું સોની બજાર હાલ ભયંકર મંદીના માહોલમાંથી પસાર થઈ રહ્યું છે। બોટાદના પ્રખ્યાત સોની બજારમાં હાલ મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે। સોના અને ચાંદીના ભાવમાં સતત વધારાના કારણે ગ્રાહકો ખરીદીથી દૂર રહ્યા છે, જેના કારણે સોની વેપારીઓ ચિંતામાં મુકાયા છે। એક સમયે ગ્રાહકોની ભારે અવરજવરથી ધમધમતું સોની બજાર આજે સુમસામ બન્યું છે। વેપારીઓ સરકાર પાસે સહાય અને રાહતની માંગ કરી રહ્યા છે। વિશાલભાઈ સોની, પીએમ મોદી સાહેબે જે જાહેરાત કરેલી છે કે 1 વર્ષ સુધી સોનું ન ખરીદવું, તો કોઈ એક પર્ટિક્યુલર સમાજને ધ્યાનમાં લઈને એમણે આ જે જાહેરાત કરી છે એના એમણે વિકલ્પો શોધીને સોનીને લોકો સોનું ખરીદે। સોનું એ એક પ્રકારની મૂડી છે, લોકો એ નહીં ખરીદે તો સોનીની હાલત શું થશે? અને છેલ્લા ઘણા સમયથી ઓલરેડી મંદી છે, હીરા બજાર ડાઉન છે, ખેતીવાડીમાં કંઈ છે નહીં, તો પરિસ્થિતિ ખૂબ ખરાબ હોય અને એમાંય મોદી સાહેબ આવી જાહેરાત કરે 1 વર્ષ સુધી સોનું ખરીદવું નહીં, તો લોકો ઘરેણાં નહીં ખરીદે કે સોનું નહીં ખરીદે તો સોની કરશે શું? તો એનો વિકલ્પ મોદી સરકારે કંઈક વિચારવો જોઈએ। અમને જીએસટીમાં કે પછી અમુક જે પ્રકારના જે ટેક્સ ડ્યુટી લાગતી હોય એમાં રાહત આપવી જોઈએ, જેથી સોની સમાજ ટકી રહે। બોટાદ સોની સમાજમાં અત્યારે પરિસ્થિતિ બહુ ખરાબ છે। લોકો બીજા ધંધા તરફ ન છૂટકે વળવા પ્રેરી રહ્યા છે, કારણ કે આમાં ધંધામાં કંઈ ઘરના ખર્ચા પણ નીકળે એવું છે નહીં અને વિકલ્પ કંઈક ને કંઈક શોધવો પડશે। લોકોએ નાની મોટી નોકરી અથવા કોઈ પણ વ્યવસાય પસંદ કરીને કરવો પડશે। સુધારો ચોક્કસ થવો જોઈએ અને ટૂંકા ગાળામાં થવો જોઈએ, કારણ કે જો આ સમય વધુ ખેંચાશે તો સોની ઘણા બધા આંતરિક રીતે ઘસાતા જાય છે અને પછી સરવાળે સોની અને કારીગરોને વિકલ્પ શોધશે તો પછી સોની કામ કરશે કોણ? બોટાદ શહેરમાં આશરે 300 જેટલી સોનીની દુકાનો અને શોરૂમ આવેલા છે। લગ્ન પ્રસંગ અને તહેવારો દરમિયાન અહીં મોટી સંખ્યામાં ગ્રાહકો ઉમટતા હતા, પરંતુ હાલ સોના ચાંદીના વધતા ભાવના કારણે બજારમાં મંદી છવાઈ ગઈ છે। આ ભાવ વધારો થતાં એક તો બોટાદ હીરા બજાર ઉપર નભે છે, જે છેલ્લા 2 વર્ષથી મંદી છે, એમાં ખેતીમાં બી આવક નથી અને એ ઉપરથી સોના ઉપર ટેરિફ નાખવામાં આવ્યો, જેથી માણસોની હાલત બહુ કફોડી છે। અમે બાપ દાદાની 100 વર્ષની પેઢીએથી આ ધંધો કરીએ છીએ, નવો ધંધો પણ ગોતતા અમને વાર લાગે, એટલે અમારે અત્યારે મંદીનો એકદમ માહોલ છે, ગરાગી કંઈ છે નહીં, બેઠાબેઠ છે। આની આ પરિસ્થિતિ રહેશે તો માણસો માનો ને અત્યારે તો જો આ તમે જે ઊભા જો એ આખી બંગાળી અને સોનીઓની કારીગરોની માર્કેટ છે, જે 90% બંધ છે। આની આ પરિસ્થિતિ રહેશે તો માણસો ખર્ચા ક્યાંથી કાઢશે? એ ના છૂટકે બીજા ધંધા તરફ વળવાનું કે ગમે એમને લગતું એ કાર્ય ગોતવા માંડશે। માંગ તો એ છે કે આ વૈશ્વિક લેવલે જે માહોલ છે, હવે આપણી માંગ સરકાર એમની રીતે સાચી છે, પણ અમે જે સોની બંધુઓ છે એમની માટે કંઈક ધંધામાં કંઈક લાભ કરે કે કેવી બીજી કોઈ સ્કીમ આપે, જેથી કરીને આ અમારો નિભાવ રહે। એક સમયે ગ્રાહકોથી ભરચક રહેતું સોની બજાર હવે સુમસામ દેખાઈ રહ્યું છે। વેપારીઓનું કહેવું છે કે ભાવમાં સતત વધારાના કારણે સામાન્ય લોકો ખરીદી કરવા આગળ આવતા નથી, જેના સીધા પ્રભાવથી ધંધો લગભગ ઠપ થઈ ગયો છે। વેપારીઓ મુજબ દુકાનોના ભાડા, સ્ટાફનો ખર્ચ અને અન્ય ખર્ચાઓ વચ્ચે વેપાર ઘટતા મુશ્કેલીઓ વધી રહી છે। હાલ પરિસ્થિતિ એવી બની છે કે કેટલીક દુકાનો બંધ થવાની કગાર પર પહોંચી ગઈ છે। અત્યારે ખૂબ જ કફોડી સ્થિતિ છે। સોના ચાંદીના ભાવ બહુ ઊંચા વયા ગયા છે અને મંદીનો ખૂબ જ માહોલ છે। હીરા બજાર અને ખેતી પ્રધાન આપણું ગુજરાત, એના એમાંય બોટાદ એટલે વિશેષ વધારે પડતી મંદીનો માહોલ દેખાય છે। ગ્રાહકની કોઈ ખરીદ શક્તિ નથી એવું અત્યારે માહોલ દેખાય છે। તમારી માંગ શું છે? બસ હવે જે મોદી સાહેબે જે ભાવ વધારો અથવા તો સોનું જે ખરીદવાનો 1 વર્ષ માટે નિર્ણય લીધો છે કે સોનું ના ખરીદવું, તો એના માટે હવે અમારી પાસે કોઈ વિકલ્પ નથી। તો આ માટે કોઈ સરકાર પણ આપણને સોની માટે શું કરવું એ અમને કંઈક જણાવે તો આપણે એ પગલે આગળ ચાલીએ। સોની વેપારીઓ સરકાર પાસે માંગ કરી રહ્યા છે
કે સોના ચાંદીના વેપારને બચાવવા માટે ખાસ રાહત પેકેજ અથવા ટેક્સમાં રાહત આપવામાં આવે. વેપારીઓનું કહેવું છે કે જો સ્થિતિ આવી જ રહેશે તો ધંધો બંધ કરવાનો વારો આવશે. સોની મનહરલાલ હરિલાલ સોની જ્ઞાતિના પ્રમુખ તરીકે હું છું. એની અંદર તો માનો કે 6% જે આપણે ટેક્સ હતો કસ્ટમ ડ્યુટી, એના બદલે એ લોકો 9% બીજા વધારે 15% ડ્યુટી થઈ ગઈ. એટલે જે સોનાનો ભાવ હતો એના કરતાં માનો કે 10,000 રૂપિયા જેવું વધી ગયો છે. અને હાલમાં ગરાગી તો છે જ નહીં, એમાં ભાવ વધારો થયા પછી તો બિલકુલ ગરાગી નથી. છેલ્લા માનો કે 2 થી 3 મહિનાની અંદર લોકો ખરીદી કોઈ કરતા નથી, ખાલી ભાવ પૂછે ને વયા જાય, ભાવ ઘટે એટલે કે લેશું. એમાં મોદી સરકારે માનો ને કે બહાર પાડ્યું કે 12 મહિના સુધી કોઈ સોનું ખરીદવું નહીં, પણ જેને નાની મોટી જરૂરિયાત હોય એ લોકો તો ખરીદી કરશે જ તે, અમારું એવું માનવું છે. આજે પરિસ્થિતિમાં અત્યારે અમારી આગળ કામ નથી તો અમારા કારીગર આગળ પણ કામ અમે એને આપવાના નથી, સમજ્યા. અને કારીગરોને વર્ગને બહુ મોટી તકલીફ છે અત્યારે. તો છેલ્લા માનો કે અમારા સોની સમાજના અમુક ગ્રુપ છે, એ ગ્રુપ સેવા મંડળનું ગ્રુપ છે, એના તરફથી લગભગ 25 થી 27 કુટુંબને દર મહિને નાની મોટી કીટ આપીએ છીએ કે જેનું ભરણ પોષણ વ્યવસ્થિત થઈ શકે. બોટાદમાં સોનીની દુકાનો કેટલી છે? ટોટલ દુકાનો માનો કે 160 છે. અને એ સિવાય માનો કે સતવારા જ્ઞાતિના છે, પટેલ જ્ઞાતિના છે, એ સિવાય સોની સિવાય વાણિયા જ્ઞાતિના પણ એની અંદર સમાવેશ થાય છે. આની આ સ્થિતિ રહેશે તો સોનીની હાલત શું થશે? ધંધો અમારે માનો કે બીજો કંઈક ફેરવવો પડશે, કંઈક નવું ગોતવું પડશે. તમારી માંગ શું છે સરકાર પાસે? ભાવ એકંદરે ઘટાડે, થોડાક ડ્યુટી થોડીક ઘટાડે. આજે માનો કે 1 લાખને અત્યારે 70,000 65,000 વચ્ચેનો ભાવ છે, તો 1,20-25નો જો ભાવ હોય તો લોકોને કંઈક ખરીદી કરી શકે, નાની મોટી ખરીદી થઈ શકે. સોના ચાંદીના ભાવમાં વધારાની સીધી અસર હવે નાના વેપારીઓ પર જોવા મળી રહી છે. બોટાદના સોની વેપારીઓ માટે હાલનો સમય મુશ્કેલીઓ ભર્યો બન્યો છે. હવે સરકાર તરફથી કોઈ રાહત મળે છે કે નહીં તે જોવાનું રહ્યું. અહેવાલ ગૌતમ ગોહિલ, સિટી સમાચાર, બોટાદ.